સમાચારમાં હવે આગળ વાત કરીએ અમદાવાદના રાણીપમાં અકસ્માતનો કેસ। અકસ્માત બાદ પોલીસ કર્મીને લોકોએ મેથી પાક ચખાડ્યો છે। કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાઘેલાને લોકોએ મેથી પાક ચખાડ્યો। બકરા મંડી પાસે પોલીસ કર્મીએ મોડી રાત્રે અકસ્માત સર્જ્યો હતો। નશાની હાલતમાં કાર હંકારતો હોય તેવો સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો। પોલીસ કર્મીએ 4 થી 5 લોકોને અડફેટે લીધા હતા અને પોલીસ કર્મી લોકોને ધાક ધમકી આપતો હતો તેવો પણ આક્ષેપ લોકોએ કર્યો હતો। જો કે અકસ્માત બાદ લોકોએ આ પોલીસ કર્મીને મેથી પાક ચખાડ્યો હોવાની વિગતો છે। વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા અર્પિત દરજી ફોન લાઈન પર। અર્પિત, પોલીસ કર્મી નશાની હાલતમાં કાર ચલાવી અકસ્માત સર્જ્યો। ગઈકાલે રાત્રે અકસ્માતની ઘટના સામે આવી હતી, જેમાં રાણી પોલીસ સ્ટેશનની બરોબર પાછળના ભાગે આવેલ બકરા મંડી પાસે અકસ્માત સર્જાયો હતો। 3 લોકોને અડફેટે લીધા હતા અને ઈજા થઈ હતી। એ તસવીરો સામે આવી હતી અકસ્માતની। એ પછી હવે એક આ વિડીયો સામે આવ્યો છે, તેમાં આપ જોઈ શકો છો કે જે પોલીસ કર્મી યુવરાજસિંહ વાઘેલા છે, જેને અકસ્માત સર્જ્યો હતો પોતાની કારથી। અકસ્માત સર્જ્યા બાદ સ્થાનિક લોકોએ તેને નીચે ઉતાર્યો હતો, પૂછપરછ કરી હતી ને જે સંવાદ સાંભળવામાં આવી રહ્યો છે એમાં તો પોલીસ કર્મી યુવરાજસિંહ લોકોને કહી રહ્યો છે કે હું પોલીસમાં છું અને એ લોકોને જોઈ લે છે, એ પ્રકારની પણ ગર્ભિત ધમકી આ પોલીસ કોન્સ્ટેબલ આપી। જો કે હાલ અકસ્માત કર્યા પછી પોલીસ કર્મી આરોપી છે એ ફરાર છે, પોલીસ એને શોધવા લાગેલી છે અને એવામાં આ પ્રકારનો એક વિડીયો સામે આવ્યો છે। એટલે એ પ્રકારની લોકો ચર્ચા કરી રહ્યા છે કે ચોરી ઉપર સીના ચોરી, એટલે કે અકસ્માત પણ કર્યો અને સામેથી ધમકી પણ આપી રહ્યો છે। અકસ્માતમાં 3 લોકોની ઈજા થઈ હતી, જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે। એક નિવૃત્ત રેલવે પોલીસના કર્મી હતા, એમને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને તેઓ બેહોશ પણ થઈ ગયા હતા ઘટના સ્થળ પર। એમને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા। અન્ય 2 લોકો હતા, એમને પણ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને હવે આ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પોલીસ કર્મી છે એ લોકોને ધમકી આપી રહ્યો છે। એટલે એક ખૂબ શરમજનક ઘટના કહી શકાય, કેમ કે આ પ્રકારની જે ઘટનાઓ બનતી હોય અકસ્માતી અને તેમાં પોલીસ કર્મી દાદાગીરી કરે, લોકોને ધમકાવવાનો પ્રયાસ કરીને રોડ જમાવવાનો પ્રયાસ કરતો હોય છે, ત્યારે એ પોલીસ કામ કરતી હોય અને એ કામ કરતી પોલીસની વચ્ચે આ પ્રકારની કેટલીક કલંકિત ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે લોકો પોલીસ કર્મીઓનું મોરલ પણ ડાઉન થતું હોય છે, કેમ કે આ પ્રકારના જે પોલીસ કર્મીઓ હોય છે તેઓ પોતાની જાતને અલગથી એસ્ટાબ્લિશ કરવાનો પ્રયાસ કરતા હોવાથી આ પ્રકારની ઘટના હાલ આ સામે આવી છે અને જેમાં વિડીયોમાં લોકો મેથી પાક ચખાડતા હોય એ પ્રકારની પરિસ્થિતિ તસવીર જોવા મળી રહી છે। ઓકે અર્પિત, આભાર આપનો।